નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। ઘણા મિત્રોની કોમેન્ટ આવ્યા બાદ મિત્રો આજે આપણે બ્લાઉઝ કટિંગ કરવાની સૌથી સરળ રીત, એ પણ દોસ્તો પ્રિન્સેસ કટ બ્લાઉઝની અંદર। તો આજે હું તમને જે આપણી પાસે તૈયાર બ્લાઉઝ છે તેના માપ પરથી તે બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું તે શીખવાડીશ। અને આજનો આ વિડીયો છે મિત્રો તમારા માટે ખાસ રહેવાનો છે, કારણ કે મિત્રો તમે કોઈ દિવસ પણ જો બ્લાઉઝનું કટિંગ ન કર્યું હોય અને પહેલી વખત બ્લાઉઝનું કટિંગ કરતા હો તો પણ તમે બ્લાઉઝનું કટિંગ એકદમ સરળ રીતે કરી શકો છો। તો આજના વિડીયોની અંદર મિત્રો હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે બ્લાઉઝનું કટિંગ શીખવાડીશ। તો ચાલો મિત્રો વાર નહીં લગાડતા શરૂ કરીએ હવે બ્લાઉઝનું કટિંગ। હવે મિત્રો આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ તો તેના માટે તો મેં એક અહીંયા પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે, તૈયાર બ્લાઉઝ તે લઈ લીધું છે અને સાથે જ તે આપણે અસ્તર પીસ છે તે હવે આપણે અહીંયા લઈ લીધું છે। હવે આપણે તેનું કટિંગ કરીએ તો એના માટે તો સૌથી પહેલાં જે આપણું અસ્તર પીસ છે તો તેને આ રીતે ડબલની અંદર આપણે ફોલ્ડ કરી લીધું છે। ત્યાર પછી મિત્રો હવે આપણી પાસે જે તૈયાર બ્લાઉઝ છે તો તે બ્લાઉઝને આપણે વ્યવસ્થિત આ રીતે કરી લેવાનું છે। સૌથી પહેલાં તો આપણું જે બ્લાઉઝ છે તો તેને આપણે અહીંયા આ રીતે વ્યવસ્થિત કરી લેવાનું છે અને ત્યાર પછી હવે આપણે બ્લાઉઝને આ રીતે આપણે ડબલ કરી લઈશું। તો આ રીતે દોસ્તો આપણે ડબલ કરી લેવાનું છે। તો આ રીતે આપણું જે બ્લાઉઝ છે તો તેને આપણે આ રીતે ડબલ કરી લેવાનું છે। તો આ રીતે આપણે વ્યવસ્થિત અહીંયા પણ મિત્રો જ્યારે આપણે બંને શોલ્ડર છે તો તેને પણ આ રીતે વ્યવસ્થિત કરી લેવાના છે અને અહીંયા આપણે જે સ્લીવનો જોઈન્ટ છે તેને આ રીતે રાખી અને બંનેને વ્યવસ્થિત કરી અને આપણું જે બ્લાઉઝ છે તો તેને આ રીતે રાખી દેવાનું છે। હવે મિત્રો આપણે બ્લાઉઝનું કટિંગ શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે પાછળનો ફ્રન્ટ છે તો તેનું કટિંગ કરીશું। તો એના માટે તો મિત્રો સૌથી પહેલાં અહીંયા આપણે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે। તો અહીંયા મિત્રો આપણે સૌથી પહેલાં એક સીધી લાઈન છે તે અહીંયા આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લેવાની। તો કમ્પ્લીટ આપણે અહીંયા લાઈન દોરી લીધી। ત્યાર પછી મિત્રો હવે આપણે કે અહીંયા જ્યાં લાઈન દોરી છે ત્યાંથી હવે આપણે અડધો ઇંચ, તો અહીંયાથી મિત્રો આપણે અડધો ઇંચ સિલાઈનું જે માર્જિંગ રાખવાનું હોય છે તો તેના માટે આપણે અહીંયા એક લાઈન દોરી લેવાની છે। તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન જે સિલાઈનું માર્જિંગ માટે, તો અહીંયા આપણે આ રીતે એક બીજી લાઈન છે તે દોરી લેવાની છે। હવે મિત્રો આ લાઈન દોરાઈ જાય ત્યાર પછી હવે આપણી પાસે જે બ્લાઉઝ તૈયાર બ્લાઉઝ છે તેને આપણે આ રીતે લઈ લેવાનું છે અને અહીંયાથી મિત્રો કે અહીંયા જે આપણું અસ્તર પીસ ડબલ છે ત્યાં આ રીતે આપણે વ્યવસ્થિત કે જે આપણું બ્લાઉઝ ડબલ કરેલું છે તેની ધાર અહીંયા આ રીતે રાખી અને અહીંયાથી હવે આપણું જે બ્લાઉઝ છે તો તેને આપણે અહીંયા આ રીતે ઉપર રાખી દેવાનું છે। તો આ રીતે દોસ્તો જો કે આ રીતે આપણું બ્લાઉઝ છે તે અહીંયા આપણે રાખી દીધું। થોડું ઘણું આમ તેમ થતું હોય તો આપણે રીતે વ્યવસ્થિત કરી લેવાનું છે। તો દોસ્તો આ રીતે આપણું થઈ ગયું। હવે ત્યાર પછી દોસ્તો હવે અહીંયા જે આપણું તૈયાર છે ત્યાં આપણે આ રીતે એક લાઈન છે અહીંયા એક નિશાન છે તે લગાવી લેવાનું છે। ત્યાર પછી હવે અહીંયા જ્યાં સ્લીવનો આપણો જોઈન્ટ છે જે શેસ્ટવાળો ભાગ છે ત્યાં, તો અહીંયા પણ આપણે આ રીતે રાખી અને અહીંયા એક નિશાન છે તે લગાવી લેવાનું છે। તો આ નિશાન દોસ્તો આપણું કમ્પ્લીટ લાગી ગયું। ત્યાર પછી હવે આપણે અહીંયા લંબાઈ, તો અહીંયા મિત્રો હવે આપણી જે લંબાઈ છે શોલ્ડર ત્યાં આપણે આ રીતે એક નિશાન છે તે લગાવી લેવાનું છે। તો કમ્પ્લીટ મિત્રો આટલું નિશાન આપણે લગાવી લીધા। ત્યાર પછી હવે અહીંયા જે આપણે નિશાન લગાવ્યું છે તો અહીંયા આપણે આર્મહોલનું નિશાન, તો અહીંયા જે આપણો સ્લીવનો જોઈન્ટ છે ત્યાં તે આપણે અહીંયા આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું। નિશાન દોસ્તો આપણે આડું અને ઊભું બે લગાવવાના છે। તો આ રીતે આપણે જે આપણા શેસ્ટની પહોળાઈ અને અહીંયા આપણું આર્મહોલનું નિશાન, તો આ રીતે આપણે નિશાન છે તે અહીંયા લગાવી લેવાના છે। હવે ત્યાર પછી દોસ્તો અહીંયા જે આપણું ગળું છે તો ગળાનું નિશાન છે તો અહીંયા આપણે આ રીતે એક ગળાનું નિશાન છે તે લગાવી લેવાનું છે। હવે ત્યાર પછી અહીંયા ગળાનું નિશાન લાગી જાય ત્યાર પછી હવે અહીંયા આપણો જે સ્લીવનો અને ભાગનો જોઈન્ટ છે તો અહીંયા જે જોઈન્ટ છે ત્યાં આગળ, તો અહીંયા આપણે આ રીતે રાખી જે આપણો જોઈન્ટ છે ત્યાં જ તે મિત્રો આપણે આ રીતે રાખી અને એક નિશાન છે તે લગાવી લેવાનું છે। તો ફાઇનલી મિત્રો આટલા નિશાન આપણા છે તે કમ્પ્લીટ લાગી ગયા છે। હવે ત્યાર પછી હવે આપણે ઉપરથી જે આપણું બ્લાઉઝ છે તો તેને આપણે ઉપરથી લઈ લેવાનું છે। તો હવે મિત્રો આપણું જે બ્લાઉઝ છે તે આ રીતે આપણે ઉપરથી લઈ લીધું। હવે ત્યાર પછી મિત્રો સૌથી પહેલાં તો અહીંયા જે શોલ્ડર છે તો ત્યાં આપણે એક આ રીતે સીધી લાઈન છે તે દોરી લેવાની છે। તો અહીંયા મિત્રો આપણે શોલ્ડર છે ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની। હવે અહીંયા લાઈન દોરાઈ ગઈ મિત્રો, તો અહીંયા આપણે સિલાઈનું માર્જિંગ છે તે એડ નથી કર્યું, તો એના માટે અહીંયા આપણે જે રીતે નીચે ભાગ વધાર્યો છે તે જ રીતે અહીંયા ઉપરના ભાગની અંદર પણ આ રીતે રાખી અને અહીંયા આપણે સિલાઈનું માર્જિંગ છે તે આટલું પ્લસ કરી દેવાનું છે। હવે ત્યાર પછી મિત્રો હવે એ જ રીતે અહીંયા કે અહીંયા આપણું તૈયાર માપ હતું, તો અહીંયા પણ આપણે સિલાઈનું માર્જિંગ છે સ્લીવ જોઈન્ટ કરવા માટે તો અહીંયા આ રીતે વધારી દેવાનું છે। તો અહીંયા મિત્રો આ રીતે આપણે વધારી અને અહીંયા પણ આપણે એક નિશાન છે તે આ રીતે દોરી લેવાનું છે। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું નિશાન છે તે દોરાઈ ગયું। હવે ત્યાર પછી મિત્રો અહીંયા જ્યાં આપણે આર્મહોલનું નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે સ્કેલને રાખી અને અહીંયા આપણે સીધી લાઈન છે આ રીતે એક દોરી લેવાની છે। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે એક બોક્સ બની ગયું। હવે અહીંયા મિત્રો આપણે કમરની અંદર, હવે આપણે કમરની અંદર સમજીએ, આટલું માપ લેવાય છે ત્યાર પછી હવે આપણી કમર, તો અહીંયા મિત્રો જે આપણી કમર છે તો અહીંયા આપણું તૈયાર માપ છે। તો હવે આની અંદર આપણે શું કરવાનું છે કે પાછળના ભાગની અંદર આપણે ટક્સ લેતા હોઈએ તો એના માટે આપણે
અહીંયા 1 ઇંચ ટક્સનું કાપડ એડ કરી દેવાનું છે. પ્લસ હવે મિત્રો 1 ઇંચ પ્લસ થઈ ગયું. ત્યાર પછી હવે અહીંયા જે નિશાન છે ત્યાંથી આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન. હવે એ જ રીતે અહીંયા પણ આપણે સિલાઈનું માર્જિન છે તે આપણે પ્લસ કરવાનું છે. તો અહીંયા પણ મિત્રો આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન પ્લસ કરી દેવાનું. તો આ રીતે મિત્રો આપણે સિલાઈનું માર્જિન છે અહીંયા પ્લસ કરી દીધું. હવે મિત્રો અહીંયા આ રીતે આપણે નિશાન છે તે સીધા લગાવી લેવાના છે. તો આ રીતે આપણે અહીંયા નિશાન લગાવી લઈશું. તો આ નિશાન લગાવીને અહીંયા આપણે લાઇન છે તે કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લાઇન છે તે લગાવી લીધી. તો દોસ્તો આટલું માપ છે એ તમને કમ્પ્લીટ સમજાઈ ગયું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા આર્મહોલ છે તો આર્મહોલની ગોળાઈ છે તે આપીશું. તો એના માટે તો દોસ્તો અહીંયા જે આપણું બોક્સ બન્યું છે ત્યાં આપણે અહીંયાથી આપણે 1 ઇંચ, તો અહીંયા દોસ્તો આપણે 1 ઇંચ આ રીતે નિશાન છે તે અહીંયા લગાવી લેવાનું છે. તો આ રીતે અહીંયા 1 ઇંચ નિશાન લગાવી લીધું. હવે ત્યાર પછી દોસ્તો હવે અહીંયા આપણે આ રીતે રાખી જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે આર્મહોલનું આ રીતે રાઉન્ડ છે તે અહીંયા આપી દેવાનો છે. તો ફાઇનલી મિત્રો આ રીતે આપણે આર્મહોલનો રાઉન્ડ છે તે અહીંયા આપી દીધો. હવે ત્યાર પછી હવે આપણે પાછળનું જે ગળું છે તો તેના માટે માર્કિંગ કરીએ. તો એના માટે તો આપણું જે બ્લાઉઝ છે તે તેને આપણે આ રીતે લઈ લેવાનું છે. તો દોસ્તો અહીંયા આપણું બ્લાઉઝ છે તેને આપણે આ રીતે લઈ લીધું. અને હવે દોસ્તો આ રીતે તેને ભાગ અહીંયા આપણે ડબલ કરેલું છે. તો અહીંયાથી મિત્રો હવે આપણું જે સિલાઈનું માર્જિન નિશાન છે ત્યાંથી આ બીજી નિશાન છે ત્યાંથી હવે અહીંયાથી મિત્રો આપણે આ રીતે રાખી અને અહીંયા આપણું જ્યાં સુધી ગળું છે ત્યાં સુધી આટલું સિલાઈનું માર્જિન અહીંયા છોડી દેવાનું છે. તો અહીંયા આ રીતે રાખી એટલું સિલાઈનું માર્જિન છોડી અને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે દોસ્તો નિશાન લાગી ગયું. હવે ત્યાર પછી હવે અહીંયા જે આપણું શોલ્ડરનું નિશાન લગાવ્યું હતું અહીંયા આપણે ત્યાંથી આપણે આ રીતે રાખી અહીંયા પણ મિત્રો આપણે સિલાઈનું માર્જિન છોડવાનું છે. તો અહીંયા દોસ્તો આ રીતે આપણે એટલું સિલાઈનું માર્જિન છોડી અને અહીંયા આ રીતે આપણે એક સીધી લાઈન છે તે અહીંયા દોરી લેવાની. તો અહીંયા પણ આપણે આ લાઈન આ રીતે દોરી લેવાની છે અને અહીંયા જે આપણું ગળું નીચે ઉતારવાનું છે ત્યાં સુધી આપણે લાઈન લંબાવી લેવાની. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે કમ્પ્લીટ અહીંયા લાઈન છે તે દોરી લીધી છે. તો ફાઇનલી મિત્રો હવે અહીંયા આપણે પાછળનો જે ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું કમ્પ્લીટ આપણે માર્કિંગ છે તે અહીંયા કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે દોસ્તો આપણે આનું કટિંગ છે તે કરી લેવાનું છે. અને આની અંદર મિત્રો પાછળનું જે ગળું છે તે તમારી પસંદગી પ્રમાણે તમે કોઈ પણ ડિઝાઇન અથવા તો રાઉન્ડ આપી શકો છો. અત્યારે હાલ હું આ રીતે રાઉન્ડ આપી દઉં છું. તો અહીંયા દોસ્તો આપણે રાઉન્ડ આપી દેવાનો છે. અને દોસ્તો આની અંદર આપણે જ્યારે પણ પાછળનો ફ્રન્ટ કટિંગ કરીએ ને ત્યારે આપણે ગળાનું કટિંગ પહેલાં નથી કરવાનું, કેમ કે આપણે પાછળના ભાગ પરથી તે આગળનો ફ્રન્ટ કટિંગ કરતાં શીખીશું. એટલા માટે અહીંયા આપણે ગળાનું કટિંગ નહીં કરી અને બાકીનું બધું કટિંગ છે તે આપણે કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો અહીંયા આપણે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું કમ્પ્લીટ અહીંયા કટિંગ કરી લીધું છે. અને ફરી વખત મિત્રો બતાવી દો કે અહીંયા આપણે ગળાનું કટિંગ પહેલાં નથી કરવાનું. તો દોસ્તો આ રીતે આપણે કમ્પ્લીટ કટિંગ કરી લીધું છે. હવે મિત્રો આપણે પાછળના ફ્રન્ટ પરથી તે આગળનો ફ્રન્ટ કેવી રીતે કટિંગ કરવો તે શીખીએ. હવે મિત્રો આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કરીએ. તો આગળનો ફ્રન્ટનું કટિંગ કરવા માટે જે કિનારી છે તેને આપણે આપણી સાઈડ લઈ લેવાની છે. તો આ રીતે કિનારી છે તેને આપણે આપણી સાઈડ રાખી લેવાની છે. ત્યાર પછી મિત્રો હવે કિનારી છે આપણી સાઈડ રાખી લીધી. ત્યાર પછી હવે આપણે અહીંયા જે કિનારી છે ત્યાં સૌથી પહેલાં તો આ રીતે એક લાઇન છે તે દોરી લેવાની છે. તે મિત્રો આપણે આ રીતે એક લાઇન છે તે અહીંયા આપણે દોરી લઈશું. તો આ રીતે આપણે એક લાઇન અહીંયા દોરી લીધી. હવે લાઇન દોરાય છે મિત્રો ત્યાર પછી હવે જે આપણે પાછળનો ફ્રન્ટ કટિંગ કરેલો ભાગ છે તે આપણે અહીંયા લઈ લેવાનો છે. તો હવે મિત્રો આપણે પાછળનો ભાગ કટિંગ કરેલો છે તે લઈ લેવાનો છે. અને અહીંયાથી મિત્રો જ્યાં આપણે નિશાન લગાવ્યું છે અહીંયા જે આપણે લાઇન દોરી છે તે લાઇનથી આપણે હવે થોડું દૂર રાખીશું. સૌથી પહેલાં તો અહીંયા આપણી લાઇન છે થોડી નાની થઈ છે તો અહીંયા લંબાવી લઈએ. તો અહીંયા સુધી આ રીતે લંબાવી લેવાની છે. અને હવે મિત્રો અહીંયા આપણે ઘાસ પટ્ટી અને બટન પટ્ટી માટે સિલાઈનું માર્જિન રાખવાનું છે. તો એટલા માટે અહીંયા આપણે જે આપણો પાછળનો ફ્રન્ટ છે તે અહીંયાથી આપણે 1/2 ઇંચ દૂર રાખીશું. તો અહીંયા આપણે 1/2 ઇંચ આ રીતે દૂર રાખી અહીંયા આ રીતે ભાગ છે રાખી દેવાનો છે. હવે ત્યાર પછી મિત્રો આટલું માપ આપણે લેવાય આટલું કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી હવે આ રીતે ભાગ રાખી દીધો. હવે ત્યાર પછી સૌથી પહેલાં તો જે આપણી લંબાઈ છે ત્યાં આપણે લંબાઈ વધારી લેવાની છે. તો અહીંયા મિત્રો આપણે 1/2 ઇંચ લંબાઈ વધારી લેવાની છે. તો અહીંયાથી આપણે જે પાછળનો ફ્રન્ટ છે દોસ્તો ત્યાંથી આપણે 1/2 ઇંચ, તો અહીંયા આપણે 1/2 ઇંચ લંબાઈ છે એ આગળના ભાગની અંદર વધારે રાખવાની છે. તો અહીંયા આ રીતે વધારે રાખી અને એક નિશાન છે તે લગાવી લેવાનું છે. અને ત્યાર પછી દોસ્તો હવે જે રીતે આપણો પાછળનો ફ્રન્ટ છે તે જ રીતે અહીંયા હવે આપણે નિશાન છે તે બધા લગાવી લેવાના છે. તો સૌથી પહેલાં તો અહીંયા જે આપણું શોલ્ડર કટિંગ કરેલું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની. ત્યાર પછી હવે આપણે જે આર્મહોલ કટિંગ કરેલો છે તે ભાગને અહીંયાથી આપણે આ રીતે દોરી લેવાનો છે. જે રીતે આપણે પાછળનો ફ્રન્ટ કટિંગ કરેલો છે મિત્રો એ જ રીતે સેમ. તો અહીંયા આ એ રીતે સેમ આપણે અહીંયા દોરી લેવાનો છે. હવે ત્યાર પછી મિત્રો હવે અહીંયા જે આપણું તૈયાર માપ છે ત્યાં આપણે આ રીતે કટ આપેલા છે તો ત્યાં આપણે આ રીતે નિશાન લગાવવાના છે.
તો એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે નિશાન લગાવી લેવાનું. તો તે રીતે અહીંયા પણ મિત્રો આપણે જે તૈયાર છે ત્યાં આ રીતે અહીંયા આપણે દોસ્તો લાઈન નથી દોરવાની. જે સાઈડની અંદર આપણું સાઈડ ફિટિંગ આવે છે ત્યાં આપણે લાઈન નથી દોરવાની. તો આ રીતે આપણે નિશાન ફક્ત લગાવી લેવાના છે. હવે દોસ્તો આ રીતે આપણું કમ્પ્લીટ દોરાઈ ગયું. હવે અહીંયા આપણું જે ગળું છે તો ગળાનું પણ અહીંયા આપણે આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું. તો ફાઇનલી મિત્રો આટલો આપણે કમ્પ્લીટ નિશાન છે તે લગાવી લીધા. ત્યાર પછી હવે આપણે પાછળનો ફ્રન્ટ છે તે આપણે ઉપરથી લઈ લેવાનો છે. તો આ રીતે દોસ્તો આપણો જે પાછળનો ફ્રન્ટ છે તે ઉપરથી આપણે લઈ લેવાનો. ત્યાર પછી ફરી વખત જે રીતે આપણે પાછળના ફ્રન્ટની અંદર બોક્સ બનાવ્યું તો એ જ રીતે અહીંયા ફરી વખત આપણે એક બોક્સ બનાવી લઈશું. તો અહીંયા આપણે આ રીતે બોક્સ બનાવી લેવાનું છે. અહીંયા તો આપણો આર્મોલ છે કમ્પ્લીટ રાઉન્ડ આપી દીધો છે, પરંતુ મિત્રો આ રીતે આપણે એક બોક્સ બનાવી લેવાનું. તો હવે આ દોસ્તો આ રીતે આપણો બોક્સ છે તે બનાવી લેવાનું છે. અને અહીંયા આપણું તૈયાર માપ છે, જે આ નિશાન છે તે આપણા તૈયાર છે, બરાબર. તો હવે આની અંદર મિત્રો આટલું કમ્પ્લીટ માપ લેવાઈ જાય ત્યાર પછી હવે સૌથી પહેલાં તો અહીંયા આપણે ગળાનું માર્કિંગ છે તે કરી લેવાનું છે. તો ગળાનું માર્કિંગ આપણે કેવી રીતે કરશું તો કે મિત્રો આપણી પાસે જે તૈયાર માપ છે તે જ રીતે. તો હવે અહીંયાથી આપણું જે બ્લાઉઝ છે તો બ્લાઉઝને આપણે આ રીતે લઈ લેવાનું છે, બરાબર. તો અહીંયાથી હવે આપણું જે ગળું છે તો કઈ રીતે આપેલું છે તો કે આપણો ભાગ છે તે ભાગને આપણે અહીંયા મિત્રો આ રીતે ઉપર રાખી દેવાનો છે. અહીંયા આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાંથી તે આ રીતે આપણે રાખી અને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે આ રીતે રાખી અને અહીંયા નિશાન છે તે આ રીતે લગાવી લેવાનું છે. તો આટલું માપ દોસ્તો કમ્પ્લીટ આપણું લેવાઈ ગયું. હવે અહીંયાથી મિત્રો આપણે રાઉન્ડ છે તે બરાબર નથી આવ્યો તો અહીંયાથી આપણે રાઉન્ડ બરાબર આપી અને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાના. તો એના માટે તો સૌથી પહેલાં અહીંયા આપણે જે ગળાનું નિશાન છે ત્યાં આ રીતે એક સીધી લાઈન છે અહીંયા દોરી લેવાની. તો અહીંયા આ રીતે લાઈન દોરી લેવાની. ત્યાર પછી અહીંયા એક આડી લાઈન દોરી લેવાની અને હવે અહીંયાથી મિત્રો આપણે રાઉન્ડ છે તે આ રીતે આપી દેવાનો છે. તો જેથી કરીને આપણું આગળનું ગળું છે એ પરફેક્ટ રાઉન્ડની અંદર આવે એટલા માટે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણું કમ્પ્લીટ માપ છે તે લેવાઈ ગયું. હવે ત્યાર પછી મિત્રો હવે અહીંયા જે આપણે એક્સ્ટ્રા માર્જિન છોડ્યું હતું અડધો ઇંચ તે આપણે લાઈન અહીંયા દોરી લેવાની. તો અહીંયા આ રીતે એક લાઈન બીજી છે આપણે જે એક્સ્ટ્રા રાખ્યું હતું ત્યારે આપણે રાખી હતી. જે પાછળનો ફ્રન્ટ આપણે ઉપર રાખ્યો અને હું તમને ફરી વખત બતાવી દઉં કે જે પાછળનો ફ્રન્ટ આપણે રાખ્યો હતો હવે એ રીતે અહીંયા બરાબર જો અહીંયા રાખી દે તો અહીંયા આપણે આ રીતે એક લાઈન છે તે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ દોરાઈ ગઈ. હવે ત્યાર પછી મિત્રો હવે ડોટ પોઈન્ટ. તો ડોટ પોઈન્ટનું માપ કેવી રીતે લઈશું તો કે અહીંયાથી મિત્રો આપણું જે બ્લાઉઝ છે તો તેને આ રીતે જ્યાં આપણો ડોટ પોઈન્ટ છે ત્યાં આપણે આ રીતે પકડી લેવાનું છે અને ત્યાંથી અહીંયા હવે આપણે ઉપર સિલાઈનું માર્જિંગ છે તે છોડી દેવાનું છે અને અહીંયાથી હવે આપણે ડોટ પોઈન્ટનું નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા મિત્રો આપણે ડોટ પોઈન્ટનું નિશાન છે તે લગાવી લીધું અને અહીંયાથી કેટલું દૂર છે તો એના માટે આ રીતે આપણે બ્લાઉઝ છે પકડી લેવાનું છે અને હવે અહીંયાથી આ રીતે. તો અહીંયાથી મિત્રો આપણે જે રીતે બ્લાઉઝ છે તે જ રીતે તો અહીંયા આપણે આ રીતે રાખી અહીંયા આપણે ડોટ પોઈન્ટનું નિશાન છે તે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે ડોટ પોઈન્ટનું નિશાન લગાવી લીધું. હવે ત્યાર પછી અહીંયા નીચે કમરના ભાગની અંદર તો એના માટે પણ આપણી પાસે જે બ્લાઉઝ પીસ છે તેને જ લઈ લેવાનું છે. તો અહીંયાથી મિત્રો આ રીતે બરાબર. તો હવે અહીંયાથી જે આપણું બ્લાઉઝ છે તો અહીંયા આપણે સિલાઈનું માર્જિંગ હંમેશા છોડી દેવાનું છે ને ત્યાર પછી આપણે નિશાન લગાવવાના છે. તો અહીંયાથી હવે આપણે સિલાઈનું માર્જિંગ નિશાન લગાવ્યું ત્યાંથી હવે આપણો જે ડોટ પોઈન્ટનો ટક્સ છે ત્યાં આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણું નિશાન છે તે લગાવી લીધું. અહીંયા પણ દોસ્તો કઈ રીતે નિશાન લગાવ્યું એ ફરી વખત બતાવી દો કે આપણી પાસે જે બ્લાઉઝ છે તો ત્યાં જેનો અહીંયા આપણે જે પ્રિન્સેસ કટનો ટક્સનો ડોટ પોઈન્ટ છે ત્યાંથી આ રીતે પકડી લેવાનું છે અને હવે શોલ્ડર છે તેને આ રીતે ડબલ કરી અને ઉપરથી તે અહીંયા આપણે ઉપર સિલાઈનું માર્જિંગ એટલું છોડી જે આપણે શોલ્ડરની અંદર સિલાઈનું માર્જિંગ લગાવવાના છે તે એટલું છોડી અને અહીંયાથી હવે આપણે ડોટ પોઈન્ટનું નિશાન છે તે આ રીતે લગાવી લીધું. ત્યાર પછી બ્લાઉઝને આપણે આ રીતે લગાવી લીધું. ત્યાર પછી હવે જે આપણે અહીંયા ડોટ પોઈન્ટ છે ત્યાંથી લઈ અને ઘાસપટ્ટીના ભાગને આ રીતે પકડી અને અહીંયાથી આપણું સિલાઈનું માર્જિંગ છોડી અને અહીંયા આપણે આ રીતે નિશાન લગાવી લીધું. એ જ રીતે અહીંયા કમરની અંદર પણ આપણે નિશાન છે તે લગાવી લીધું. તો કમ્પ્લીટ મિત્રો આટલું આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે ત્યાર પછી દોસ્તો હવે અહીંયા જે આપણું બોક્સ બન્યું છે ત્યાંથી આપણે અડધો ઇંચ આર્મોલ સાઈડ તો અહીંયાથી મિત્રો આપણે અડધો ઇંચ આર્મોલ સાઈડ અહીંયા એક નિશાન છે તે લગાવી લેવાનું છે. તો આ નિશાન છે ત્યાં લગાવી લીધું. હવે દોસ્તો હવે અહીંયાથી જે આપણું નિશાન લગાવ્યું છે નીચે ડોટ પોઈન્ટનું ત્યાંથી આ રીતે રાખી અને અહીંયા આપણે ડોટ પોઈન્ટ સુધી એક લાઇન છે તે આ રીતે દોરવાની છે. તો જ્યાં આપણે વચ્ચે સેન્ટરનું નિશાન અહીંયા આવ્યું ત્યાં આ રીતે દોરી લીધી. હવે ત્યારથી અહીંયા મિત્રો અહીંયા જે આપણું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણી લાઇન છે તો અહીંયા આપણે કર્વ આકાર એટલે કે રાઉન્ડ આકારની અંદર અહીંયા આ રીતે શેપ છે તે આપવાનો છે. તો અહીંયા મિત્રો આપણે રાઉન્ડ આકારની અંદર શેપ આપવાનો છે અને એ આ શેપ છે દોસ્તો આપણે આર્મોલ સુધી લંબાવી લેવાનો છે. તો અહીંયા મિત્રો આર્મોલ સુધી આ રીતે આપણે લંબાવી લીધો. તો કમ્પ્લીટ દોસ્તો આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ છે. હવે મિત્રો ત્યાર પછી હવે મેન વસ્તુ કે હવે આની અંદર સાઇઝ છે તો સાઇઝ પ્રમાણે અહીંયા આપણે ડોટ પોઈન્ટ ટક્સ માટે માર્ક કરવાનું છે. તો આની અંદર મિત્રો આપણે રાખવાનું છે 2 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે 2 ઇંચ જે આપણું નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે 2 ઇંચ તો અહીંયા આપણે 2 ઇંચ
માર્કિંગ છે તે કરી લેવાનું છે. અને હવે દોસ્તો અહીંયા માર્કિંગ કરી લીધું. હવે ત્યાર પછી હવે અહીંયા આપણે ડોટ પેડનું નિશાન છે તો ત્યાંથી આપણે આ રીતે પ્રિન્સેસ કટનો શેપ છે તે આ રીતે આપી દેવાનો છે. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા શેપ છે તે અહીંયા આપણે આ રીતે વ્યવસ્થિત દોસ્તો શેપ છે અહીંયા આપણે આપવાનો છે. તો આ રીતે આપણે શેપ અહીંયા કમ્પ્લીટ આપી દીધો. હવે દોસ્તો હવે આટલું માપ કમ્પ્લીટ લેવાઈ ગયું. હવે ત્યાર પછી હવે અહીંયા જે આપણે 2 ઇંચ રાખ્યું છે હવે એ અહીંયા આપણે પ્લસ કરવાનું છે. જે આપણું બીજું સિલાઈનું માર્જિનનું નિશાન છે ત્યાંથી હવે આપણે 2 ઇંચ પ્લસ કરી દેવાનું. તો અહીંયા મિત્રો આપણે 2 ઇંચ પ્લસ કરી દીધું. તો આ રીતે આપણે 2 ઇંચ અહીંયા પ્લસ કરી દીધું. હવે એ જ રીતે હવે મિત્રો અહીંયા પણ ઉપરના ભાગની અંદર પણ હવે આપણે સિલાઈનું બંને જ્યારે ભાગ જોઈન્ટ કરીશું ત્યારે અહીંયા પણ આપણે સિલાઈનું માર્જિન જોઈશે. તો એના માટે અહીંયા આપણે 1 ઇંચ, તો જે આપણું અહીંયા સિલાઈનું માર્જિનનું નિશાન લગાવ્યું હતું ત્યાં આપણે 1 ઇંચ, તો અહીંયા આપણે 1 ઇંચ રાખી અને અહીંયા નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે ત્યાર પછી મિત્રો આપણે નિશાન લાગી જાય ત્યાર પછી હવે આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની. ખાસ મિત્રો યાદ રાખીશું કે જ્યારે પણ તમે અહીંયાથી ડાયરેક્ટ કટિંગ નથી કરવાનું, કેમ કે મેં નિશાન એટલા માટે પહેલાં નથી માર્યા, કેમ કે જો પહેલાં લગાવી દો તો તમને સમજવામાં થોડુંક ઓલું થશે. એટલા માટે અહીંયાથી મેં પહેલાં નિશાન નથી લગાવ્યું, કેમ કે આપણે સિલાઈનું માર્જિન પ્લસ રાખવા માટે અહીંયા એડ કરવા માટે અહીંયા આપણે 1 ઇંચ પ્લસ કર્યું અને હવે જે અહીંયા ટક્સ માટે આપણે જેટલું કાપડ રાખેલું છે એટલું જ તે અહીંયા આપણે પ્લસ કરી દેવાનું છે. તો આટલી વસ્તુ મિત્રો તમને કમ્પ્લીટ સમજાઈ ગઈ છે. તો આ રીતે દોસ્તો આપણે કમ્પ્લીટ આ રીતે નિશાન છે તે અહીંયા લગાવી લીધા. હવે ત્યાર પછી મિત્રો હવે આપણે આની અંદર શું કરવાનું છે કે હવે ફરી વખત આપણે પાછળનો ફ્રન્ટ છે તે આપણે અહીંયા લઈ લેવાનો છે. બરાબર, હવે પાછળનો ફ્રન્ટ છે આપણે અહીંયા લઈ લેવાનો છે. તો હવે અહીંયાથી આપણે શું કરવાનું છે કે અહીંયા આપણું જે નિશાન છે આપણે લગાવ્યું તો અહીંયા આપણું નિશાન છે ત્યાં સુધી આપણે આ રીતે નિશાન લગાવી લીધું. બરાબર, હવે એ જ રીતે હવે અહીંયા તો અહીંયા પણ આપણું નિશાન છે તે અહીંયા આપણે લાઈન દોરેલી જ છે. તો હવે મિત્રો આપણે શું કરવાનું છે કે હવે અહીંયાથી આપણે જે ઉપરની લાઈન છે ત્યાંથી અહીંયા જે આપણે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે આપણે અહીંયા રાઉન્ડ આપી દેવાનો છે. કેમ કે મિત્રો જો આપણે રાઉન્ડ નહીં આપીએ તો અહીંયા આપણે ઘાસ પટ્ટી અને બટન પટ્ટી છે તે મોટી થઈ જાય. જે આપણું તૈયાર માપ છે બ્લાઉઝનું એના કરતાં આપણે મોટી થઈ જાય અને અહીંયા આપણે સાઈડમાં નાના મોટા ભાગ ના થાય એટલા માટે અહીંયાથી પણ આપણે આ રીતે રાઉન્ડ આપી દેવાનો છે. તો અહીંયા ઉપરના નિશાન સુધી આ રીતે મિત્રો કમ્પ્લીટ રાઉન્ડ છે તે અહીંયા આપણે આપી દીધો. બરાબર, અને હવે ત્યાર પછી અહીંયા આપણું જે માર્જિન છે આપણે 1.5 ઇંચનું જે સિલાઈનું માર્જિન રાખેલું છે ત્યાં આપણે અહીંયા 1.5 ઇંચ આવી જાય. બરાબર, તો અહીંયા આપણું જે સિલાઈનું માર્જિન છે 1.5 ઇંચ તે અહીંયા આપણું સિલાઈનું માર્જિન પણ અહીંયા આવી ગયું. તો ફાઇનલી મિત્રો આટલું કમ્પ્લીટ આપણે માપ છે તે અહીંયા લેવાઈ ગયું. અને હંમેશા મિત્રો પ્રિન્સેસ કટ બ્લાઉઝની અંદર આપણે આર્મોલ આગળનો આર્મોલ છે એ પહેલાં નથી ઉતારવાનો, કેમ કે અહીંયા મિત્રો આપણે જ્યારે સિલાઈ જોઈન્ટ કરીશું બંને ભાગ ત્યારે આપણો આર્મોલ છે હંમેશા નીચે થોડો ઉતરશે. ત્યાર પછી જો એવું લાગે તો ત્યાર આપણે બંને ભાગ જોઈન્ટ કરી અને ત્યાર પછી આપણે આગળનો આર્મોલ છે એ ઉતારવાનો છે. જે મિત્રો હું આગળ પાર્ટ 2ની અંદર તમને જ્યારે સિલાઈ કરીને બતાવીશ ત્યારે તમને સમજાવીશ કે કેવી રીતે આપણે કરવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણો આગળનો ભાગ પણ કમ્પ્લીટ અહીંયા થઈ ગયો છે. હવે મિત્રો આપણે આનું કટિંગ કરવાનું છે. તો ચાલો મિત્રો હવે હું આનું કટિંગ કરી લઉં. તો આ રીતે દોસ્તો આપણે આગળનો જે ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટનું કમ્પ્લીટ અહીંયા આપણે કટિંગ છે તે અહીંયા કરી લીધું છે. હવે મિત્રો આપણે સ્લીવનું કટિંગ કરીએ. તો ચાલો હવે સ્લીવનું કટિંગ કરીએ. હવે આપણે સ્લીવનું કટિંગ કરીએ. તો સ્લીવનું કટિંગ કરવા માટે જે આપણું કાપડ છે તો તેને આ રીતે આપણે શાર વડું ફોલ્ડ કરી લેવાનું છે. તો આપણું જે કાપડ છે તો તેને આ રીતે આપણે શાર વડું ફોલ્ડ કરી લેવાનું. શાર વડું ફોલ્ડ થઈ જાય મિત્રો ત્યાર પછી હવે અહીંયા આપણે જે અહીંયા જે ભાગ છે આપણો ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની છે. લાઈન મિત્રો આપણે એટલા માટે દોરવાનું છે કે આપણું કાપડ થોડું ઘણું ક્રોસ હોય તો આપણું સીધું થઈ જાય અને આપણે કટિંગ કરવા પણ સરળ રહે એટલા માટે. તો હવે દોસ્તો કમ્પ્લીટ આપણી લાઈન છે તે દોરાઈ ગઈ. હવે ત્યાર પછી હવે આપણે આપણી પાસે જે તૈયાર માપ છે જે આપણી પાસે તૈયાર બ્લાઉઝ છે તેને આપણે લઈ લેવાનું છે. હવે આપણે લઈ અને ત્યાર પછી શું કરવાનું છે આ બ્લાઉઝ છે તેને આ રીતે ઊંધું કરી લેવાનું છે. તો તેને આ રીતે આપણે ઊંધું કરી લઈશું. હવે આ રીતે દોસ્તો ઊંધું થઈ જાય ત્યાર પછી હવે આ રીતે આપણું બ્લાઉઝ છે તેને આ રીતે વ્યવસ્થિત કરી લઈશું. તો આ રીતે દોસ્તો સ્લીવ છે તેને આ રીતે વ્યવસ્થિત કરી લેવાની છે. તો આપણી જે સ્લીવ છે દોસ્તો તેને આપણે આ રીતે વ્યવસ્થિત કરી લેવાની. અને હવે ત્યાર પછી અહીંયાથી કે આપણે જે નિશાન છે ત્યાંથી આટલો દોસ્તો દૂર રાખી અહીંયા આપણે સિલાઈનું માર્જિન છે તે અહીંયા પ્લસ કરી દેવાનું છે. તો અહીંયા મિત્રો આ રીતે એક રાખી એક લાઈન છે તે અહીંયા આપણે દોરી લેવાની છે. હવે આટલું માપ લેવા જાય દોસ્તો ત્યાર પછી હવે અહીંયા જ્યાં આપણો સ્લીવનો જોઈન્ટ છે તે જોઈન્ટને આપણે આ શોલ્ડર સાઈડ આ રીતે કરી લેવાનું છે. હવે અહીંયા મિત્રો જ્યાં આપણે સ્લીવનો જોઈન્ટ છે ત્યાં આપણે આ રીતે એક નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે એ જ રીતે દોસ્તો સ્લીવને આ રીતે રાખી અને અહીંયા પણ આપણે એક નિશાન છે તે લગાવી લેવાનું. તો આ રીતે દોસ્તો આપણું નિશાન છે તે લગાવી લીધું. ત્યાર પછી સ્લીવ છે તેને આપણે આ રીતે દોરી લેવાની છે અને અહીંયા આપણે જે સિલાઈ લગાવેલી છે ત્યાં પણ આપણે આ રીતે રાખી અને નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા તો બંને સાઈડ આપણે આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે.
તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે સ્લીવ છે તો તેને આપણે આ રીતે ઉપર રાખી અને અહીંયા નિશાન છે તે લગાવી લીધા. ત્યાર પછી દોસ્તો હવે આપણે જે બ્લાઉઝ છે તેને આપણે ઉપરથી લઈ લેવાનું છે. ત્યાર પછી દોસ્તો હવે આપણે ઉપરની સાઈડમાં જે લંબાઈનું નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક રાખી એક સીધી લાઈન દોરી લેવાની. હવે એ જ રીતે અહીંયા જે આર્મોલનું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આ રીતે રાખી અને અહીંયા આપણે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. હવે અહીંયા આપણું જે તૈયાર સ્લીવ છે તો ત્યાં આ રીતે રાખી અને અહીંયા પણ આપણે નિશાન છે તે લગાવી લઈશું. તો અહીંયા આ રીતે રાખી અને નિશાન છે તે દોસ્તો આપણે કમ્પ્લીટ લગાવી લીધા છે. હવે ત્યાર પછી દોસ્તો અહીંયાથી હવે આપણે સ્લીવનો આર્મોલ આપવાનો છે. તો આર્મોલનો રાઉન્ડ આપવા માટે તો દોસ્તો હવે ડાયરેક્ટ જો તમે આપી શકો તો ઠીક છે, ન આવડે તો આપણી પાસે જે તૈયાર બ્લાઉઝ હોય તો તેને આપણે જે સ્લીવ છે તો સ્લીવને આ રીતે અંદર નાખી દેવાની છે. તો સ્લીવ આપણી છે દોસ્તો આ રીતે આપણે અંદર નાખી દઈશું. તો આ રીતે આપણી જે સ્લીવ છે તેને આ રીતે અંદર નાખી દેવાની છે. અને ત્યાર પછી હવે અહીંયાથી આ રીતે જે સ્લીવ છે તો તેને આ રીતે ઉપર રાખી અને અહીંયાથી હવે આપણે નિશાન છે તે લગાવવાના છે. તો એના માટે તો સ્લીવને આ રીતે ઊંધી કરી લે તો પણ હાલે. તો આ રીતે આપણી જે સ્લીવ છે તો તેને આ રીતે ઊંધી રાખી દેવાની છે અને અહીંયાથી હવે આપણે નિશાન છે તે આપવાના છે. તો આ રીતે દોસ્તો આપણે જે નિશાન છે તે આ રીતે અહીંયાથી આપવાના છે, બરાબર. તો આ રીતે નિશાન છે આપી દીધું દોસ્તો. એ છતાં પણ ન થાય તો અહીંયાથી હવે આ રીતે આપણે રાઉન્ડ આપી દઈશું. દોસ્તો હું તો એમ જ કહું છું કે તમે સ્લીવ ઊંધી કરવા કરતાં અહીંયાથી આ રીતે રાઉન્ડ આપવાનો છે. આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે રાઉન્ડ આપી દેવાનું. તો આ રીતે દોસ્તો આપણે રાઉન્ડ આપીશું તો જેથી કરીને આપણું સ્લીવનો ગોળાઈ છે તે એકદમ પરફેક્ટ આવે. અને એ છતાં પણ તમને દોસ્તો ના ખબર પડે તો મેં સ્લીવનો ડિટેલથી વિડીયો બનાવેલો છે, ત્યાં આગળ તમે જોઈ લેજો જેથી કરીને તમને એકદમ સરળતાથી ખબર પડી જાય કે આપણે સ્લીવ કઈ રીતે કટિંગ કરવાની છે, બરાબર. તો આ દોસ્તો મેં એક લાઈન આગળના ભાગની અને એક લાઈન પાછળના ભાગની બંને આ રીતે આગળનો આર્મોલ અને પાછળનો આર્મોલ આ રીતે બંને લાઈન છે તે અહીંયા દોરી લીધી છે. તો આ રીતે દોસ્તો આપણે આગળ અને પાછળના બંને આર્મોલ નિશાન છે તે અહીંયા લગાવી લીધું છે. આ લાઈન છે દોસ્તો એ આપણે આગળના આર્મોલની અને આ જે ઉપરની લાઈન છે તે આપણે પાછળના આર્મોલની. તો આ રીતે દોસ્તો આપણે કમ્પ્લીટ સ્લીવનું નિશાન છે તે અહીંયા લગાવી લીધું. હવે દોસ્તો આપણે એનું કટિંગ છે તે કરી લઈએ. તો કટિંગ કરવા માટે તો સૌથી પહેલાં જે આપણું પાછળનું નિશાન છે ત્યાંથી કટિંગ કરીએ. અને હા મિત્રો, વિડીયો છે એ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઇક કરજો, શેર કરજો. અને હા મિત્રો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો દોસ્તો આ રીતે હવે આપણે જે નિશાનથી નિશાન છે તે રીતે અહીંયા આપણે કટિંગ છે તે કરી લેવાનું છે. તો હવે એ જ રીતે અહીંયા આપણે જે સિલાઈનું માર્જિંગવાળું નિશાન છે ત્યાંથી આ રીતે રાખી અને અહીંયા આપણે કટિંગ છે તે કરી લેવાનું. હવે ત્યાર પછી દોસ્તો અહીંયા હવે આપણે સેન્ટરનું નિશાન છે તે આ રીતે લગાવી લેવાનું છે. અને ત્યાર પછી હવે જે આપણી સ્લીવ છે તો સ્લીવને આ રીતે આપણે સીધી કરી લેવાની છે. સ્લીવ સીધી કરી અને અહીંયાથી હવે આપણે આગળનો જે આર્મોલ છે ત્યાં આપણે આ રીતે આગળનો આર્મોલ થોડો નીચે ઉતારવાનો છે જે આપણે નિશાન લગાવેલું છે. તો આ રીતે દોસ્તો આપણે આગળનો આર્મોલને પણ નીચે ઉતારી લેવાનો છે. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી જે સ્લીવ છે તો આપણો કમ્પ્લીટ સ્લીવનું પણ અહીંયા કમ્પ્લીટ કટિંગ કરી લીધું છે. ફાઇનલી અહીંયા મિત્રો આપણું બ્લાઉઝનું કટિંગ છે તે આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તો છે ને મિત્રો એકદમ પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરવું સહેલું. તો દોસ્તો આશા છે કે આજનો વિડીયો જોયા પછી તમને બ્લાઉઝ કટિંગ કરવામાં જે મુશ્કેલીઓ ઘણી ખરી આવતી હતી તે હવે નહીં આવે. તો દોસ્તો આજનો વિડીયો છે તમને ખાસ કરીને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. અને મિત્રો એક નાનકડી એવી લાઇક પણ કરી દેજો. તો આશા છે દોસ્તો કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે. મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.